જ્યાં મહાદેવે બેસી અને પાર્વતીની એ જ પથ્થર ઉપર આખી અમરકથા સંભળાવી. મહાદેવ પાર્વતીને લઈ કૈલાસમાંથી અમરનાથ પર્વત પર ગયા, ત્યાં કથાનો આરંભ કર્યો. અને એ જગ્યાએ પેલા શુકને, નારદજીએ શુકને કીધું હતું એ શુક ઉડતા 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 આયા. મહાદેવજી બેઠા છે, બાજુમાં શુક ઉપર બેઠો છે અને પાર્વતી માતા કથા સાંભળે છે. પણ શુકને મનમાં એમ થયું કે આ શરીર દ્વારા મેં કૃષ્ણની નિંદા કરી છે. જ્યારે હું પાંજરામાં નારદજી આવ્યા હતા, ન બોલવાનું ભગવાન બહુ મોટો અપરાધ કર્યો છે, એટલે મારે મારું આ શરીર છોડી દેવું જોઈએ અને નવું શરીર ધારણ કરવું જોઈએ. એટલે એ પક્ષીએ શુકે પોતાનું શરીર છોડ્યું અને ઈંડાના રૂપમાં ત્યાં બેસી ગયા અને કથા સાંભળવા લાગ્યા. વચ્ચે વચ્ચે ઓમ 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 બોલે પાર્વતી માતા. મહાદેવ આંખો બંધ કરીને કથા કરી. 1 અધ્યાય 2 અધ્યાય 3 અધ્યાય 1 સ્કંદ 2 સ્કંદ 5મા સ્કંદની કથા આવી. દેવીને આવી થોડીક વાર માટે બંધ થતા થતા લગભગ બધા જ સ્કંદની કથા પૂરી થઈ ગઈ. છેલ્લે અચાનક દેવી ઉઠ્યા ને કે રઘુગણ રાજાનું શું થયું? અરે દેવી, રઘુગણ રાજા તો 5મા સ્કંદમાં તો 9મા સ્કંદની કથા ચાલે, તમે ક્યાં હતા? એટલે મને ઊંઘ આવી. એટલું પક્ષી હતું એવું થયું કે જો પાર્વતી માતા સૂઈ જાય, ઓમ ઓમ ન બોલે તો મહાદેવની આ કથા મને નહીં મળે. એટલે પક્ષી પોતે ઓમ 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 પાર્વતીના અવાજ